એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે, હવે કેરીઓ પાકવાનું ચાલુ થશે ખરી રીતે, બરાબર. પણ તમે જોઈ રહ્યા છો છેલ્લા 2 મહિનાથી કે માર્કેટમાં એકદમ ચકાચક પાકેલી કેરીઓ મળતી હોય છે. તો એ કઈ રીતના? તો એ મોટે ભાગે કેલ્શિયમ કાર્બાઇડ નામના કેમિકલથી પકાવવામાં આવે છે. કુદરતી રીતે જ્યારે કેરી ત્યાં લટકતી હોય અથવા તો એને કાચી તોડી અને તમે જ્યારે આપણે કોથળા કહેવાય અથવા તો જે ઘાસ પૂસ કહેવાય એમાં વચ્ચે રાખવામાં આવે ત્યારે એમાં કુદરતી રીતે ઇથિલિન નામનો ગેસ પ્રોડ્યુસ થાય છે. એ જે છે એ રાઇપનિંગનું કામ કરે છે કુદરતી રીતના અને ધીરે ધીરે કેરીને પકાવે છે, બરાબર. પણ જ્યારે કેલ્શિયમ કાર્બાઇડના કેમિકલ સાથે સંપર્કમાં આવે છે અને એ કેમિકલ પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એસિટિલિન નામનો ગેસ બને છે, જે ઇથિલિન જેવું જ કંઈક કામકાજ કરે છે અને કેરીને ફટાફટ પકાવી દે છે. તો આ કેરીને ઓળખવી કેમ? આ કેરી જે કેમિકલથી પકાવેલી હશે એ આખી એકદમ ઘનેદાર પીળી આખી કેરી હશે, જે કુદરતી રીતના બહુ ઓછા ચાન્સ કે એવી રીતના પાકી જાય. પછી બીજું એનો જે આ ભાગ હોય છે ત્યાંથી નોર્મલ કેરીમાં સુગંધ આવતી હોય છે, એ કેરીમાં સુગંધ બી નહીં આવતી. અને ત્રીજું એ રીતના ઓળખી શકો કે અમુક જગ્યાએ કાળા ચાંદા થઈ ગયા, તમે ખોલીને પણ જોશો ને તો અંદર કાળું નીકળતું હશે. આ